હું મીનાવાડાની દશામાં દીકરી રેખાની વારે દોડતી આવું. દિશામાં મારા આંગણે બતાવો દિશામાં. હે રેખાબેન, તમે કેટલા વર્ષથી દશામાનું વ્રત રહ્યો છો? બેન, મારે 4 વર્ષ થયા. હું 4 વર્ષથી દશામાનું વ્રત કરું છું. મેં પણ તમને જોઈને વ્રત શરૂ કર્યા છે. કઈ રીતે કરાય મને કહેજો. હા બેન, જો આપણે પેલા માતાજીને બધા ટીકા તો ચડાવવાના, પછી દોરો લેવાનો અને વ્રત સાચવો આવવાની ને એને તો ઉપવાસ કરાય, એકટાણા પણ કરાય અને પછી આરતી કરાય. રેખાવો, એ રેખાવો, મારી સા બનાવો. બા, થોડીક વાર ખમો ને, પેલા હું પૂજા કરી લઉં પછી ચા બનાવી દઉં. એ ત્યાં સુધી મારે વાટે રહેવાનું. સાની માની સા બનાય. કે ભાભી, ચા નાસ્તો બનાવ્યો કે નહીં? આ તમારા દેરને કામે જવાનું મોડું થાય છે. સેજલ, તું આસનોથી બનાવી નાખ ને. મારે દશામાની પૂજા, આરતી ને વાર્તા બધું બાકી છે, તો મારે થઈ જાય એમ. ઓહો હો હો, હું નહીં બનાવું. તમારે બનાવવું ને તો બનાવો, પછી તમારા દેર ખીજાય ને તો મને ન કહેતા. પણ તમે બંને સમજતા કેમ નથી? મારે દશામાના વ્રત છે, તો દશામાની મૂર્તિની સ્થાપના કરવાની હોય, એટલે તમને કહું છું. ઓહો હો હો, મારી સામે બહુ લવારી ન કરતા, નકર તમારા દેર ને કસ ને તો તમારો વારો પડાવી દઈશ. એ કોઈનો મગજ તો હજી હારો છે, સગાના મગજ તને ખબર છે ને? તેજલબેન, કરવીમાં રેખાબેનને દશામાનું વ્રત કરવા દો ને. એ ભમરાળી, તું તો કઈ બોલતી જ નહીં. એ સસુદાય, અમારા ઘરમાં કોઈ તું ન કરતી. અને રહી વાત વ્રત ની, તો તું તારા ઘરે જઈને કઈ ને. હું મારા ઘરે જ વ્રત કરતી હોય તો રેખાબેને કીધું કે મારા ઘરે હારે વ્રત કરવું, એટલે હું આવી. રેખાવો, આ કાઈ ધર્મશાળા નથી તે આયા બધાને ભેગા કરો છો. હા ભાભી, આ તમારા દશામાના વ્રત 10 દિવસ સુધી રહેશે, તો 10 દિવસ સુધી આ ઘરના કામ તમારા દશામાં કરવા આવશે. સેજલ, તારે જે કેવું હોય ને મને કે, પણ દશામાને કાઈ ન કે. જો દશામાં કોપાયમાન થશે ને તો આપણે વિચાર્યું નહીં હોય એવું થશે. એ હું કઈ તારા દશામાંથી બીતી નથી. એ તમે બધાય દશામાનું અપમાન ન કરો. સેજલ, આ ચા નાસ્તો કેમ હજુ સુધી નથી બન્યો? એ ઈ તમારા લાયકા ભાભીને પૂછો. રેખા ભાભી, ચા નાસ્તો હજુ સુધી કેમ નથી બન્યો? અભયભાઈ, મારે દશામાના વ્રત છે, તો હું એની પૂજા કરીને પછી તમને ચા નાસ્તો બનાવી દઉં. તમે તમારા દશામાના વ્રત, પૂજા, આરતી એ બધું તમે કરી વાળો, પછી મને ચા નાસ્તો બનાવી દો. અભયભાઈ, સેજલ નવરેશ છે, તો એને કયો ને ચા નાસ્તો બનાવી દે. એ રૂપાળી દાદા, હું કઈ નવરી નથી આ ઘરના કામ કરવા. તારી હાસી વાત છે સેજલ. રેખા ભાભી, સેજલ એના બાપના ઘરે જમવા માટે નખય નથી વગાડ્યો, તો હું અહીંયા હું ઈ ઘરના કામ કરે બધાય. પેલા તમે ઘરના કામ કરી વાળો, પછી તમારા દશામાની પૂજા કરજો. અભયભાઈ, હું તમને બધાને હાથ જોડીને પગે લાગુ છું. તમે દશામાનું અપમાન ન કરો. રેખાવો, દશામાનું અપમાન થાય કે ન થાય, અત્યારે મારું અપમાન થાય છે. મારા મગજની તો તમને ખબર છે ને? હે દશામાં, મારો પરિવાર તો નહીં સમજે. હું પેલા ઘરના કામ કરી વાળું, પછી તમારી પૂજા કરીશ. મને માફ કરજો હે દશામાં. જય દશામાં, જય દશામાં, જય જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય જય દશામાં. આ મોટા ભાભી ઘરના કામે કરતા જાય છે અને દશામાનું નામે લેતા જાય છે. આપણે હું નવરો એનો જ કકવા સાંભળવાનું. મોટા ભાભી, મૂંગા રહીને કામ કરો ને. સેજલ, હું ક્યાં તારે આડે આવું છું? તમે ક્યાર ના દશામાં કરો છો, તો અમારે હું તમારો જ કકવા સાંભળવાનો. સેજલ, હું તને નાની બેન માનું છું અને તને હજી કહું છું, તું દશામાનું અપમાન કરમાં બેન.
સેજલ આ બધી હેની માથાકૂટ આવે છે? એ આ તમારા ભાભીને દશામાનું મોટા ભગત બનવું છે. હા ઈ વાત તારી હાચી છે. એક કામ કરો ભાભી, તમે દશામાનું ખોટે ખોટું સુણવા મળો, એમાં કમાણી હારી. અભયભાઈ, દેવી દેવતાના નામે આપણે કમાણી કરીએ તો આપણે માણસના લાયક નથી. તો ભાભી સાંભળી લ્યો, તમારે અમારા ઘરમાં રહેવું હોય ને તો આવા ભગતરા વેડા નહીં કરવાના. અને ખાસ કરીને ઓલા તમારા કયા માતાજી છે? દશામાં. હા, એનું નામ તો તમારે લેવાનું જ નહીં. મારા ભક્તોને હેરાન કરનારને હું મીનાવાળાની દશામાં રાતા પાણીએ વવડાવી છું. જનાભાઈ, તમે કઈ સિંગ કે કપા કે કઈ વાયુ કે ન વાયુ? મારે વાવવું તો પણ આજ પેલા મને ભાગ્યું મળ્યું નહીં. એવું થયું છે? હા, નકર આજ પેલા ખેતીમાં સારું હોત. જનાભાઈ, આ વખતે ખાતર બિયારણ ને દવાના ભાવ ક્યાં પહોંચ્યા? સાચી વાત છે જગાભાઈ, દીએ દાડે મોંઘવારી વધતી જ જાય છે. દવાના ભાવ ક્યાં પહોંચ્યા? અને આપડા સિંગના ને કપાના ને કઈ ભાવ તો આવતા નથી પાછા. કઈ આવતું જ નથી ભાવ. શું કરવું? તો વાયા વગર તો કઈ છૂટક્યો નથી. ખેડૂત નો તો મરો છે હાવ. એ આવો આવો કડીમાં, સારું છે ને તમને? એ હા, આવો આવો. એ મારે હારું છે પણ આ ક્યારે ક્યારે ગોઠણ કડવીમાં આ ઉંમરે એટલું તો રે. એ સા પાણી પીધા બટા? ના બા, સેદલવો હુતા છે અને ઓલી ક્યાંક બહાર ગઈ છે. ભાઈ તો ક્યાં ગઈ હોય? આ ઘરે મહેમાન આવ્યા હોય એની મહારાણી ને બહાર રખડવું છે. સેદલવો બહાર આવો છે. હા બા, બોલો ને શું કામ છે? રેખા ક્યાં ગઈ છે? એ ઓલા બગડમાં દશામાનો સત્સંગ છે ને તે ન્યા ગયા છે. આ આવ્યા મોટા ભાઈ. ઘનાભાઈ, સારું છે ને તમને? એ કનાભાઈ ને તો હારું છે. વાલા મોય ઘરે મહેમાન આવે તારે બહાર ભટક્યા કરવું છે? તારે ત્યાં જરૂરી દશામાના સત્સંગમાં રાગડા તાણવા જવાની. બા, દશામાં બસ રેખાવો, દશામાં કરીને મારું માથું પકવાડી દીધું છે. એ ભાભી, આમ થોડા ઘોડે ઊભું નથી રહેવું, ઘરના કામ કરવા માંડો. હે દશામાં, તમે તો અંતર્યામી છો. મારા દુઃખનું નિવારણ કરો ને માં. મારો પરિવાર તમારા વરસ પણ નથી રહેવા દેતા. પીડાવાળાની માં દશામાં, હે માં. દીકરી રેખા, હું દશામાં તારા દુઃખનું નિવારણ ન લાવું ને તો મીનાવાળાની દશામાં ને. માં, તમારી ભક્તિ કરવી કે આ બધાના મેળા ટોણા સાંભળવામાં? દીકરી રેખા, તું મારું વ્રત કરવાનું ચાલુ રાખજે. ઈ નરાધામોને એના પાપની સજા મળી રહેશે. ભલે માં, ભલે. જય દશામાં. જય દશામાં, જય દશામાં. એ બા ક્યાં ગુડાઈ ગયા? અહીંયા હાલો ને હાથ. એ બા, અહીંયા લો. આ ભમરા લઈને ઊભી કરો બા, અહીંયા લો. એ ભમરાવા તો આપણે સહી, આ ભમરાવે આપણે પનારે પડી. રેખાવો, ઊભા થાવ, જાવ ઘરના કામ કરો. બા, દશામાની વાત સાચી છે. પેલા વાત કરી લો, પછી હું કામ કરું. કામ કરવા તારો બાપ નહીં આવે, કામ કરવા આયા. બા, મને છે કેવું હોય કયો, પણ મારા બાપ વિશે કઈ ન કહેતા. તો તારા દશામાને બોલાય, ઈ ઘરના કામ કરી જાય. બા, તમે દશામાનું અપમાન ન કરો. લે, સિંગડે પકડે તો ખાંડી ને પૂછડે પકડે તો બાંધી. આને તો એકે વાત એને ચૂકાતું. આનું કરવું હું? એ આખો દિવસ દશામાં તારા દશામાને કે આ ઘરના કામ કરી જાય. બા, તમને હજી કહું છું, તમે દશામાનું અપમાન ન કરો. કે બા, તમને પગે લાગુ, તમે દશામાનું અપમાન ન કરો. તારા આ ધતિંગ બંધ કર. મને તું ઓળખતી નથી, હું કોણ? કરવી ડોશી. અને રહી વાત ઘરના કામ કરવાની, તો પેલા ઘરના કામ કરવાના, પછી બાની સેવા કરવાની, અને ઉપરાંત સમય મળે ને તો દશામાની સેવા પૂજા કરવાની.
આખો દિવસ દશામાં 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 બીજું કઈ કામ ધંધો છે કે નહીં? આને મારે પરસાનો ચમત્કાર બતાવવો જ જોઈએ નકર ઈ એમ નહીં માને મારી આખી જિંદગી હોય ગઈ તો મેં ભક્તિ નથી કરી, ભક્તિ પૂજા કાંઈ કર્યું નથી ને આ વળી ભારે મોટી ભક્તાણી. એ બા દશામાના નામે ખોટું ખોટું ધૂણે છે હોતો સેજલ આવા ખોટા ખોટા બાના હું કામ આપતો મારા? કેમ મોટા બાજી સાચું કીધું તો આકરું લાગ્યું કેમ કોનું આકરું લાગ્યું? એ આ તમારા ભગત સાહેબની ભાભી તમે તો અમારું ઘર ગધેડા ચડાવ્યું છે હવે. એ તારી હાચી વાત છે ભાઈ, આ ઘરમાં અમને શાંતિથી રહેવા દે ને તો સારી વાત છે. વાલા કોઈ હવે રોજ રોજ આ દશામાંનો જ કક્કો ફૂટવો છે કે પછી બંધ થવું છે એટલામાં સમજો છો કે નહીં તમે? અભયભાઈ તમે નાના છો ને એટલે હશે કહું છું. તમે દશામાનું અપમાન ન કરો. એ નાનો તો હું કાંઈ નથી, વહુનો વર છો. તમારા બધા ધતિંગ બંધ કરો અને આ મોટા ભાભી તમારે સલાહ દેવાની છે ને અમને કાંઈ જરૂર નથી. એ ઈ બાનું નથી માનતા તો તમારું હું માનશે એ માને હું કામ નહીં? આ એના દશામાની મૂર્તિને જ બહાર નાખ્યા હું એટલે ઉપાધિ જ નહીં. લે. અને હું છું બા અને હું છું બા આમ જોવા આને કા થઈ ગયું બા હવે નરાધામો તમારો વારો મારા ભક્તોને હેરાન કરનાર ને એની હું દશા ફેરવી નાખી કામ જોવા આને હું થાય છે બા બા તમને આ દાઢી કેમ આવી ગઈ અને મોસાઈ લે હવે જે માતાજી બા આપણને બધાને શું થઈ ગયું બા 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 આમ જોવો તો આને શું થાય છે બા આમ જોવો તો રેખા કેવું થઈ આ બધું હું થયું છે? મને લાગે છે આ દશામાનો કોપાયમાન થયા લાગે છે. તો દશામાને પ્રાર્થના કર, જરૂર દશામાં આ બધાને હારું કરશે. હે દશામાં મારા દેર મારી દેરાણી મારા સાસુને તમે સાજા કરી દો એની વતી હું તમારી માફી માંગુ છું. જય દશામાં જય દશામાં. હું મીનાવાળાની દશામાં પલમાં રાજા બનાવો અને પલમાં રંગ બનાવો દીકરી રેખા તારા કહેવાથી આ બધાને હું માફ કરું છું જય દશામાં. બા મને સારું થઈ ગયું આમ જો બા. હે દશામાં અમને માફ કરજો માં. હે દશામાં અમને માફ કરી દો હે મીનાવાળાના દશામાં અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરજો માં. હે માં સોરું કસોરું થાય પણ માવતર કમાવતર કદી ન થાય. હે માં અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે માં, અમને માફ કરી દો માં, અમને માફ કરી દો. અભયભાઈ સેજલ બા અને તમે હાલો બધાય આપણે માતાજીના દર્શન કરી લઈએ. હા હાલો ભાભી. હું મીનાવાળાની દશામાં મારા વ્રત કરશે એના હું ધારા કામ કરીશ અને હું એના વારે દોડતી આવીશ. હું દશામાં મારા ભક્તોને સમરે હોકારો આપીશ. બોલો દશામાની જય. બોલો દશામાની જય. જય દશામાની.